વડોદરાના ઇનોવેટર મિથિલેશ પટેલે સમાજમાં વધતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા જોખમી બનાવોને રોકવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે. મિથિલેશ પટેલે સંશોધન સંસ્થા વ્રજ ઇનોવેટર દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે કવચ નામનું પ્રોટેક્શન ડિવાઇસ બનાવ્યું છે. મિથિલેશ પટેલે વર્ષ 2018માં કવચ ડિવાઇસનું પ્રાથમિક સંસ્કરણ વિકસાવ્યું હતું, જે સરકારી કચેરીઓમાં ડ્રિંક કરેલા લોકોના પ્રવેશને રોકતું હતું. હવે આ ટેકનોલોજીને વધુ અદ્યતન બનાવવામાં આવી છે, જેથી તે કોઈ પણ વાહનમાં લગાવી શકાય. આ સિસ્ટમ થકી વધુ માત્રામાં ડ્રિંક કર્યું હોય તો તેનું એલર્ટ મળે છે. કોઈ વાહનમાં ડ્રાઈવર તથા તેમની સાથે રહેલા લોકોએ જો ડ્રિંક કર્યું હોય અને તેની માત્રા વધુ હોય તો વાહનનું ફ્યુલ તથા ઇગ્નિશન કટ ઓફ થઈ જાય છે અને સાથે જ અધિકૃત વ્યક્તિને ઈમેલ દ્વારા એલર્ટ પણ મોકલવામાં આવે છે, જેમાં આલ્કોહોલ લેવલની માહિતી પણ દર્શાવવામાં આવે છે. તેમજ આલ્કોહોલની માત્રા મુજબ લાઇટ પણ જોવા મળે છે. લાઇટ આ પોલીસ કર્મચારીઓ માટે દૃશ્યમાન રહે છે, જેથી તાત્કાલિક કાર્યવાહી શક્ય બની શકે. આ ડિવાઇસની અંદર મેઇન ખૂબી એવી છે કે તમે જ્યારે ગાડીની અંદર ડિવાઇસ લગાવો છો, જે રીતના ગ્રીન આ જે લાઇટ દેખાઈ રહી છે, તો ગ્રીન લાઇટ તમારા વિન્ડશીલ્ડ તરફ રહેતી હોય છે, એટલે તમારી ફ્રન્ટ સાઈડમાં રહે છે. તો નોર્મલ કન્ડિશનમાં ગ્રીન રહે છે. જ્યારે આલ્કોહોલનું લેવલ વધતું જાય છે, એટલે 300ની આસપાસ પહોંચે ત્યારે એ યલો કલરનું સિગ્નલ જનરેટ કરે છે, અને હાઈ લેવલ એટલે 300ની ઉપર જતું રહે છે ત્યારે એ રેડ કલર જનરેટ કરશે. અને સાથે સાથે અંદર એક બીપ વાપશે અને એની અંદર રહેલું રિલે એ ઓન થઈ જશે. એટલે રિલે ઓન થતાં એની અંદર તમારી જે કટ ઓફ ગાડીની ફ્યુલ સિસ્ટમ સાથે લગાડ્યું છે કે ઇગ્નિશન સાથે એક સિસ્ટમને કટ ઓફ કરી દેશે, અને સાથે સાથે તરત તમારા ઓથોરિટીઝને ઈમેલ જતો રહેશે કે આટલા લેવલનું આલ્કોહોલ ડિટેક્ટ એમાંથી થયેલું છે.